હું જાતો હતો પછી 2-4 જણા હામાં મળ્યા કીધું ખાવત છે આગળ સિંહે મારણ કીધું હોય એટલે ત્યાં જોયું તો સિંહ આગો ધાર ઉપર જઈને બેઠો હતો શિયાળિયા મારણ ખાતા હતા કૂતરા ભણતા હતા છેલ્લું બોર્ડરનું ગામડું એટલે ત્યાં કૂતરા હોય પછી હાવ જંગલમાં તો દીપડા રહેવા દે એટલે કૂતરા ભણતા હતા ને ઈ એટલે હાવ જ આગો શિયાળિયા છે એ ખાતા હતા એને કઈ અસર ન થઈ એટલે મને વિચાર થયો કે આ હાવજે મારણ કર્યું શિકાર કર્યો છે શિયાળિયા ને અસર નથી થતી કૂતરા બી કે હાવજ ઉયો ગયું છે એટલે જૂનો દુહો છે મને યાદ આવ્યો જીણ માર્ગ કેહરી ગયો એની રજ લાગી જાય તરણા ઈ ખડ ઉભા સુખશે પછી એને ચાખે તરણા હે હાવજ તું જે માર્ગેથી હાલીને ગયો હોય ને તારી રજ છોટી જાય એ હરણા નહીં હરણા પાડાય ફૂફાડા મારીને ભાગે ના મોઢું ન મારે એને બદલે તારું મારણ મૂકીને તું ભાગી ગયો તને હરમ નથી થતી એટલે પેલી કડીમાં એને ઠપકો આપીને સિંહને એમ કીધું કે એ ભારતના હાવજ સાંભળી લે કે ભાગ્યો હવજ તું ભારતે કુતરા તણા કો બાલ થી એ કેહરી હતા હમ દેશના એને ઇજ્જત વાલી જાન થી લંસન કુળને લાગતું વાતું બધે વંચાય છે સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું થાય છે એ સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક હે હાવજ તારાથી ભગાય નહીં કારણ કે સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું થાય છે બીજી કડીમાં એનો મુદ્દો બતાવ્યો કે એ ભારતના હાવજ તને ખબર છે શું કે એક મધપુડાની માખ પણ એની જીવાય છોડીને જાય ના મફળો હળગાવી જે ઢગલો થઈ જાય પણ એને ખબર છે કે મારી મહેનતનું છે આ છોડીને હું નથી જાઉં એક મધપુડાની માખ પણ એની જીવાજ છોડીને જાય ના તો તારું બિરદ લ્યું બહુ નામી નરસિંહ ને લજવાય ના પ્રહલાદ ને જેથી કહેવામાં આવ્યું હતું કે આ થંભમાં બથ ભરી જા જેથી દાસ રામરો પ્રહલાદ જેને ભરોસો રામરો ભારી આઢી જામરો ઘન શ્યામરો આધારની થંભમાં બથ ભરી અને રટી ગયો શ્રી રામ પ્રહલાદ લીપટી ગયો ત્યો ફળર ફડાકા સાથ આજ લોહ થમ ફટી ગયો ધરા ધસગઈ ધડાકા સાથ માનો બ્રહ્માંડ ગંડ ફૂટી ગયો છૂટી ગયો પ્રતિકો પ્લો રવિરેત હટી ગયો પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલટ પલટી ગયો અને દટી ગયો દિગેશ દલ અંબુથી ઉલટી ગયો શેષ ફટી ગયો કરમકટ કટી ગયો અને રટી ગયો શ્રી રામ પ્રહલાદ લીપટી ગયો ત્યો ફળર ફડાકા સાથ આજ લોહ થમ મારો નરસિંહ છે નીકળો નકર તો શિયાળિયું કૂતરું મીંદડું થઈ ન નીકળે બોર કૂદી થઈ નીકળતો મારી પણ તારું બિરદ ગયું બહુ નામી નરસિંહ ને લજવાય ના તારા ભગાય ને તારું મારણ મૂકીને અને ત્યારે સિંહે બહુ સરસ વાત કરી કવિરાજ સાંભળો કે શું કે આ સમય આવ્યો શિયાળિયાનો ને રાજવી હું રક બન્યો વિગતે કહું શું વેદના આ યુદ્ધ નર્યો યુદ્ધ નો નીતિમતાના જે યુદ્ધ છે એ તો અટાણો જમાનો છે નહીં રજડાય મારા રાજ સૌ હવે લોટ દુઃખ ના થાય છે સમ્રાટ ભાગ્યો શાનથી કૌતક કે આ સમય આવ્યો શિયાળિયાનો એટલે પછી મેં એને કીધું તો આ બધું આમને માલવા દેવું છી તને ખબર છે તું ધારી કરીએ કે એક ડણકમાં જો પહાડના ચટ્ટાન હલબલી જાય હાવજા ડાણસી હાક જ્યાં હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા તું ધારી કરીએ ત્યારે હાવજે કીધું કરી તો હગું પણ બીજી ખબર છે મેં કીધું શું ત્યારે સિંહે કીધું હવે જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા માટે કઈ કરી દેશનું કઈ અવળું નથી થવા દેવું હવે જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા આ વખત સહતા વેદના અમે જબરવું ભાજુરતા સહી જબર પણ જુરી સહી અને હવે સમયના સરદાર થઈ ઓલા શિયાળિયા મલકાય છે સમ્રાટ ભાગ્યો શાનથી કૌતક કેવું થાય જરા કરીએ જોડતો લઈ પાંજરામાં પૂરતા કોને કેવું ક્યાંક વંદે માતરમનું ગીત ચાલે ક્યાંક માતાના મૂળ બેટા ઉખાડે દગા બાદ ખોટી છરી રાજદારી હવે એક તારો ભરોહર મુરારી જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી વેચા બોર એને તરબૂચ બતાવી અને નચાવી રહ્યા માકડા ને મદારી હવે એક તારો ભરોહર મુરારી આજ નાચે છે ધડે જીભડી કોઈની ક્યાં રહે છે ગયા વચન ને ટેક ઉતાળા ઉપાડી હવે એક તારો ભરોહર મુરારી અહીંયા સિંહણ સંતાનવી જુએ રાખે અને ઓલી ભૂનડી ભૂનણા જને રાખે થાતી દેશને બે બાજુ ખુવારી હવે એક તારો ભરોહર મુરારી અરે અહીંયા ક્યાંક તો દર્શનના ધામ દેવા પડે છે છતાં ધર્મના ધામ કેવા પડે છે એમાં નહીં કોઈ દેવ નહીં પુંજારી હવે એક તારો ભરોહર મુરારી અહીંયા પૈસા વાળા હાવ પાસે બેઠા અને શ્રદ્ધાળુ હાવ છેટા બેઠા આવી થશે ધરણી ધરે નહોતી ધારી હવે એક તારો ભરોહર મુરારી અહીંયા હરિ હોય કે હરિચંદ જેવા અહીંયા ગાંધી હોય કે દયાનંદ જેવા બધા પાણીના મૂલે વેચાય ભારી હવે એક તારો ભરોહર મુરારી હવે એક તારો દગો ત્રાજવામાં દગો તોડવામાં દગો હવામાં દગો બોલવામાં રોજ વધે તારો ભરોહર
આવી હવે તરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા આ વખત સહતા અમે જબર ઉભા ઝૂરતા અને એક મેં દુહો કીધો છે કે હાવજ ને મારણ હાપડે એ તો થોડુંક આરોગી ને આઘો જાય બાકી કૂતરા કટકું ખાઈ બેઠું ધૂળમાં દાટે હાવજ ને ઈ કદાચ ગમે એવડી મોટી ભેને હાથી માર્યો આવી જાય 1.5 કિલોમીટર તળી જાય જુવામ જઈને હૂતું હોય કે ભલે બધા ખાઈ જાય બાકી કૂતરા બાજરાનો આખો રોટલો નાખો તો પા ભાગનો ખાય બીજો જઈને દાઢી આવે એમ આ દેશમાં અટાણે એવા દાઢિયા કૂતરા અમુક થયા છે અહીંયા જેટલું ડકાણું એટલું ડાયટું અહીંયા એમ તો વિદેશમાં સ્વીચ બેકમાં દાઢિયા કેટલા હાવજ ને મારણ હાપડે એ આરોગી ને આગો જાય બાકી કૂતરા કટકું ખાઈ બીજું ધૂળમાં દાટે એ આવી વાત કરી હાવજે ત્યારે મેં કીધું પણ એ વાત સાચી પણ આ દેશની પરિસ્થિતિ છે તું જોતો ખરો કે શું ત્યારે હાવજને મેં કીધું કે ઈ ગજબ છો હવે ગીધ જરખા ખુદ શિકારો ખેલતા મને ખબર છે ગીધડા જરખાની બીજાનું મારેલું ખાય એનું ત્રેવડ જ નથી શિકાર કરી શકે હા એની તાકાત નથી ભટ્ટ જીવન એ નર હાલ બસો ઈ જીવન છે ભટ્ટ ગાલ નસો હવે તો આ ગજબ થાય છે આના કરતા મરી જાવ હારું એટલે ગજબ છો હવે ગીધ જરખા ખુદ શિકારો ખેલતા તો બીજું કઈ તો કઈ નહીં પણ એટલું તો આવડે ને બી ઘટાભટ ઝીક જટાજટ ઝીક ફટાફટ ભોમ પરે દબ અંગ ઉથકત લોહી ભભકત ફોણ ભભકત માં ફરે તન તૂટ તટોતટ જીવ સટો સટ નાઈ ધરે હટ મોત ગમે હવે મરતા તો આવડે કે નહીં ગજબ થયો હવે ગીત દરખા ખુદ શિકારો ખેલતા તો હવે શહીદ થઈ જા સિંહ તું ભલે રક્ત રણમાં રેડતા કારણ કે જીવતર તણા જંજાળમાં હવે ખમીર ને ખોટ જાય છે હવે ગજબ થાય છે અને આટલી જયારે વાત કરીને કે હવે શહીદ થઈ જાય ત્યારે સિંહે કીધું મને મારો જીવ વાલો ન હોય હું ભારતનો હાવજ છું હું સિંહ છું પણ શહીદ થઈ જાવ તો શું મેં કીધું કા ત્યારે હાવજે કીધું કે શહીદો થયેલા સિંહનો આયા ભાવ ક્યાં પૂછાય છે અને શહીદોને લેવા માટે કોફીનું આપી દે એના કરોડો રૂપિયા ખવાઈ ગયા એટલે કેવું પડે કે મૂળદા ઢંઢોળીને મુજરીમો એના નોર કાઢી જાય છે મૂળદા ઢંઢોળીને મુજરીમો એના નોર કાઢી જાય છે અરે કાગડાઈ માટી કાગની ખંતે મજબૂરીથી નહીં ખંતે હવે તો ખાય છે સમ્રાટ ભાગ્યો સ્વાન બે ભારતના હાવજ ત્યારે હાવજ એમ કે છે શહીદો થયેલા સિંહનો આયા ભાવ ક્યાં પૂછાય છે મુર્દા ઢંઢોળી મુજરીમો એના નોર કાઢી અરે કાગડાઈ માટી કાગની ખંતે હવે તો ખાય છે આ વાંધો છે મેં કીધું તો બસ હવે આપણી કઈ સિંહની કોઈ જવાબદારી નહીં તમારી સિંહને બધાને સામે કહેવાનું એમ ને તમારી કઈ જવાબદારી નહીં ત્યારે હાવજે કીધું એવું નથી કે શું કે હું એટલા માટે આ કે આજના રાજકારણીને રાજનીતિના પાછી કાઢું મેં કીધું ઈ કેવી રીતે તારું મારણ કોક ખાઈ જાય ને કઈ પાઠ કહેવાય કે હા મેં કીધું કેવી રીતે ત્યારે સિંહે કીધું કે પ્રજાને ભોજન પીરવવું ઈ રાજનો અધિકાર છે પ્રજાને ભોજન પીરવવું ઈ રાજનો અધિકાર છે જેની રયત ભૂખી રજળે ઈ નૃપને ધિકાર છે કર્તવ્ય છે અમકુળનું કે સમર્પણ જ્યાં થાય છે સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું એટલે હાવજે કીધું કે પ્રજાને ભોજન પીરવવું એ રાજનો અધિકાર છે જેની રયત ભૂખી રજળે એ રૂપને ધિકાર છે અરે કર્તવ્ય છે અમકુળનું કે સમર્પણ જ્યાં થાય છે સમ્રાટ અને છેલ્લી કડીમાં મેં હાવજને કીધું તો બધું બરાબર છે એટલે તું દુઃખ ન લગાડ તો આવું તો પહેલેથી જ હેલું આવે છે અચાણે જે કઈ બીનું એવું નથી પણ પહેલેથી જ આવું આવ્યું છેલ્લી કડીમાં મેં આશ્વાસન આપ્યું કે હિંમત મનના હાર દે કળયુગમાં તું કે હરી સમ્રાટ ને સહવા પડે છે લોટ દુઃખ ના લે હરી જેના ઉપર ભાર હોય છે મોટો માણસ હોય ને એને હતા હતા દુઃખ સહન કરવું પડે બાકી તો કંગાલ માણસ હોય તો ગમે પાસે રોઈ નાખે પણ સમ્રાટ ને સહવા પડે છે લોટ દુઃખ ના લે હરી કહે રાજ ગાંડીવ નો ધણી અર્જુન પણ લૂંટાય છે સમ્રાટ ભાગ્યો શ્વાનથી કૌતક કેવું થાય છે